ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી ફરિયાદ. આ પત્રમાં ઉલ્લેખ કરાયો કોન્સ્ટેબલના તોડપાણીનો. કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની ફરિયાદ કરાઈ. મુંબઈની જાણીતી કંપનીના ફિનાઇલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનું સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું, જ્યાંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશવોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ પ્રકારનું કારખાનું ચલાવનાર અતુલ વચ્ચુ ગલાણીની ધરપકડ કરી હતી. પોલીસે જે તે સમયે ₹3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. કાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યો કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં ચોપડે ખાલી 3.31 લાખનો મુદ્દામાલ બતાવાયો. બાકીનો માલ સગેવગે કરાયો. સાથે જ એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એક જનો ઉલ્લેખ કરાયો. રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચાવડા હતા. તેમની સૂચનાથી 8 થી 10 પોલીસકર્મીઓએ રેડ કરી હતી અને તોડના 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈ ગયા હતા. સમગ્ર મામલે 2 મહિના બાદ ઉહાપો મચતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડીસીપી ઝોન 1 આલોક કુમારને તપાસના આદેશ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.